સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વાવ થરાદ વિસ્તારમાં આવેલી બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી હતી। રાજ્યપાલ આનંદીબેન પટેલ પાલનપુર સ્થિત બનાસ ડેરી પ્લાન્ટ ખાતે પહોંચ્યા બાદ દુધેશ્વર મહાદેવ મંદિર દર્શન કર્યા અને ડેરીના બોર્ડ રૂમમાં પ્રેઝન્ટેશન નિહાળ્યું। દૂધથી લઈને બાયો સીએનજી સુધીના સર્વાંગી વિકાસ મોડેલને તેમણે બિરદાવ્યું અને વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત યુનિવર્સિટીના કુલપતિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલે ચીઝ, યુએસટી અને વી પ્લાન્ટની મુલાકાત લઈને ઉત્પાદન પ્રક્રિયાની માહિતી મેળવી અને બનાસ મોડેલને દેશ માટે ગૌરવ સમાન ગણાવ્યું। તેમણે જણાવ્યું કે 2047 સુધીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા યુવા શક્તિ અને સહકારિતા અનિવાર્ય છે। ઉત્તર પ્રદેશમાં પણ શ્વેત ક્રાંતિ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવવા સંકલ્પ લેવો જોઈએ। બનાસ ડેરી આજે આશરે 5.50 લાખ પશુપાલક સાથે જોડાયેલી અને દરરોજ 1 કરોડ લીટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે। દૂધ ઉપરાંત બાયો સીએનજી, કેટલ ફીડ, ઓઇલ મિલ, પોટેટો પ્રોસેસિંગ અને મેડિકલ કોલેજ જેવી સેવા દ્વારા સર્વાંગી વિકાસનું અનોખું મોડેલ ઊભું કર્યું છે। અને બાદમાં રાજ્યપાલશ્રીએ બાદરપુરા ફૂડ ઝોન અને આગથડા સ્થિત બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયા નિહાળી હતી અને ખેડૂતો માટે પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।